ધ્રાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 આજના આ વર્ગમાં એક વક્તા તરીકે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયો છું ત્યારે આ સત્રના અધ્યક્ષ ધ્રાંગધ્રા શહેર ભાજપને કારોબારીના સદસ્ય શ્રી પીપલ્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને આજના આ સત્રના અધ્યક્ષ સન્માનીય શ્રી ભરતભાઈ ગજ્જર, મંડળના પ્રમુખ એવા ભાઈ શ્રી નિશાંતભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ધ્રાંગધ્રા શહેર ભાજપના પ્રભારીઓ બેન શ્રી જિજ્ઞાસાબેન નાયક, નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી દામિનીબેન ગોવાણી, બંને મહામંત્રી ભાઈ શ્રી સંજયભાઈ ગોવાણી, રાજદીપકસિંહ પરમાર, આ વર્ગના વાલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા ભાઈ શ્રી કુલદીપસિંહ ઝાલા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ એવા બેન શ્રી કલ્પનાબેન રાવલ, તો મંડળના પૂર્વ પ્રમુખો બંને બેઠા છે ભાઈ શ્રી કિરીટસિંહ અને ઘનશ્યામભાઈ બેલાણી, આપ સૌ ઉપસ્થિત કાર્યકર્તા ભાઈઓ બહેનો, આમ તો હું બે જગ્યાએ વક્તા તરીકે જઈ રહ્યો, થાન શહેર અને થાન ગ્રામ્ય. પ્રમુખ સાહેબે કીધું કે મને રજા આપો તો સારું, પણ મને કે જવું પડે એવું છે એટલે મારો કાર્યક્રમ કેન્સલ કર્યો આજના દિવસનો. કે ધ્રાંગધ્રા શહેરમાં પણ જવાનું છે, તો મેં ચાલો કાર્યકર્તાને મળવાનું થઈ જશે. એટલે આજના દિવસનું આ 5મું સત્ર, તમે 4 સત્ર ભણ્યા છો, અલગ અલગ મારા જેવા વક્તાઓ તમારી વચ્ચે આવ્યા હશે. પાર્ટીએ સરસ મજાની ડાયરી, પેન અને પેન પણ આપ્યું હશે, ક્યાંક તમે એની નોંધ પણ કરી હશે. પશુ હોય ને, પશુ એ પણ ઘાસચારો ખાધા પછી એને ધીમે ધીમે વાગોળતું હોય છે, વાગોળે ને પછી જેને પાચન થતું હોય છે. એમ તમે અહીંથી જે કઈ લખશો, જે ભાગલું લઈને જવાના છો, એને જો તમે તમારા પેડમાં કે ડાયરીમાં લખેલું હશે તો ગમે ત્યારે સમય મળશે તમે ખોલશો ને વાંચશો ને, તો અમે અભ્યાસ વર્ગમાં શું શીખ્યા ને એનો ખ્યાલ આવશે. અને કાર્યકર્તા તરીકે કાર્યકર્તાની કોઈ પણ જવાબદારી હોય, ધારો કે મારી યાત્રા 98 થી શરૂ થઈ, આજે 2026 છે, પણ છતાંય હું મારા જીવનમાં હું મારી જાતને વિદ્યાર્થી સમજુ છું કે સતત શીખતા જ રહેવાનું, શીખતા જ રહેવાનું. એમ આજે અભ્યાસ વર્ગ છે, રાત્રિ રોકાણ સાથેનો વર્ગ છે. મનમાં એવો વિચાર આવે કે ચાલો સવારે થોડું વહેલા ચાલુ કરી દીધું હોય, સાંજે 9-10 વાગે પૂરું થઈ ગયું તો અમારે રાજકોટમાં રોકાવા. પણ પાર્ટીએ કેટલો વિચાર કરીને રાત્રિના રોકાણ સાથેનો વર્ગ આપણને આપ્યો હોય. અત્યારે તો તમે વર્ગમાં હોય પણ રાત્રે શાંતિથી બધા એકબીજા રૂમમાં બેસો, વાતચીત કરો, કદાચ કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમનું ડાયરાનું આયોજન પણ કર્યું હશે. કર્યું છે? નથી કર્યું? તમારા સુરેન્દ્રની ઘરમાં બહુ કલાકારો છે, પોતે એક મોકલી આપો. કાર્યકર્તાઓ કલાકારો છે. આપણા મહેન્દ્રભાઈ વાળા શહેરના પ્રમુખ સરસ મજાનો ડાયરો કરે, પણ સાથે રહીએ તો હરસપરસ વાર્તાલાપ થાય, પરસ્પર સંવાદ થાય, કંઈક એકબીજાના વિચારોની આપલે થાય, કંઈક જાણવા મળે. એ માટે પાર્ટી રાત્રે રોકાણ સાથેના વર્ગનું આયોજન કરતું હોય છે. પણ આજના દિવસનું 5મું સત્ર, મારો વિષય બહુ અઘરો વિષય છે. વૈચારિક અધિષ્ઠાન મારો વિષય છે.
વૈચારિક અધિષ્ઠાન કે તમને પાર્ટીનો ઇતિહાસ વિકાસ કે પાર્ટીની કાર્ય પદ્ધતિ આ બધા વિષયો આવ્યા હશે, પણ આ વૈચારિક અધિષ્ઠાન શું છે? આઈડિયોલોજીકલ ફાઉન્ડેશન, જે આપણો મૂળ મંત્ર છે, જે ભાજપ શું છે, શા માટે ભાજપની સ્થાપના થઈ છે, એ કઈ વિચારધારા સાથે કામ કરે છે, કે પાર્ટીના સિદ્ધાંતો શું છે, એ વિષય છે એટલે થોડો ગહન લાગશે, પણ હું એને ઘણો સરળ બનાવવાનો પ્રયત્ન તો કરી રહ્યો છું. કારણ કે આપેલા વિષય મુજબ ચાલુ ને તો કઈ મને ટપ્પા ન પડે એવું છે. પણ મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ ચોક્કસ એક રાષ્ટ્રીય વિચારધારા સાથે કામ કરનારી પાર્ટી છે. એના 3 સિદ્ધાંતો છે. એક ભાજપનો વિચાર, બીજું છે ભાજપનો રાષ્ટ્રવાદ એટલે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ભાજપનો, અને ત્રીજું જે છે એ છે આપણી પંચનિષ્ઠા. આપણી 5 નિષ્ઠાઓ જે છે ને, તો ઘણીને ખ્યાલ હશે, તો અહીંયા ધ્રાંગધ્રામાં તો ખૂબ જ સિનિયર ને અનુભવી કાર્યકર્તાઓ દેખાય છે. એ છે આપણી પંચનિષ્ઠા 3. એક ભાજપનો વિચાર, એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, અને ત્રીજું છે પંચનિષ્ઠા. આના ઉપર મારે વાત કરવાની છે. આપણી પાર્ટી જ્યારે ચોક્કસ એક એજન્ડા સાથે, એક રાષ્ટ્રીય વિચારધારા સાથે કામ કરતી હોય, અને પાર્ટીના આપણે સૌ કાર્યકર્તા હોય, ત્યારે આપણી પાર્ટી એકમાત્ર રાજકીય પક્ષ નથી. આપણને લાગે કે ભાજપ એ રાજકીય પક્ષ છે, રાજકીય પક્ષ છે, પણ માત્ર રાજકીય પક્ષ નથી. તે એક વિચાર છે, એક દ્રષ્ટિકોણ છે, અને તે એક સતત આંદોલન છે. એક વિચાર છે, એક દ્રષ્ટિકોણ છે, અને એક સતત આંદોલન છે. આપણને એમ લાગે કે સતત આંદોલન શું? પણ જે આપણા સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતના આધારે જે દેશને જે મૂળ જગ્યાએ લઈ જવો છે, એના માટે આપણે જે સતત મથામણ કરીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ. આપણને એમ લાગે કે આપણે ચૂંટણી જીતી ગયા એટલે હવે કોઈ કાર્યક્રમ આપણી વચ્ચે નહીં આવે. પણ તમે જોયું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન તરીકેના 12 વર્ષ જે પૂર્ણ કર્યા, આ 12 વર્ષ એ વિશ્વાસના, એ વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ સ્વરૂપે આપણી વચ્ચે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરીને 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સુધી જે લગભગ 16 દિવસ અનેક કાર્યક્રમો આપણને આપ્યા, કે વૃક્ષારોપણ, કે સ્વચ્છતા અભિયાન, કે જનકલ્યાણ શિબિરો, કે પ્રગતિ પથ યાત્રા, યોગ, એમ અનેક કાર્યક્રમો આપણને આ પાર્ટી આપ્યા છે. એટલે સતત કાર્યક્રમોની હારમાળા. કાર્યકર્તાએ પાર્ટી માટે, એના કાર્યક્રમ માટે સતત સંઘર્ષ, સતત મહેનત, એ પણ પાર્ટીને જીવંત રાખવા માટે, આ રાષ્ટ્રને પાર્ટી થકી જીવંત રાખવા માટે આ સંઘર્ષ સ્વરૂપે સતત આંદોલન આપણે કરતા આવ્યા છીએ. પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ છે, ભાજપનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારતનું પુનઃનિર્માણ કરીને, જે આઝાદી પહેલાનું ભારત ને આઝાદી મળ્યા પછી કોંગ્રેસના શાસન દરમિયાન જે ભારત છે, એ ભારતનું પુનઃનિર્માણ કરીને આ ભારત એક સશક્ત દેશ બને, એક સમૃદ્ધ દેશ બને, અને એક
આત્મનિર્ભર આપણું રાષ્ટ્ર બને ને એ ભાજપનો મૂળ ઉદ્દેશ છે. આપણે એ માટે કામ કરીએ છીએ અને એ પાર્ટીના આપણે સૌ કાર્યકર્તાઓ છીએ. મિત્રો, ભાજપ એના ચોક્કસ બંધારણ સાથે કામ કરે છે, એના સિદ્ધાંતોના આધારે કામ કરે છે. ભાજપનું મૂળ દર્શન એ એકાત્મ માનવવાદ છે. આપણી રાષ્ટ્રીય ચેતનાને ભારતની સભ્ય સંસ્કૃતિના આધારે જીવંત રાખવા માટે આ પાર્ટી કાર્ય કરે છે. એટલા માટે જે પાર્ટીના આપણે કાર્યકર્તાઓ છીએ, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આપણને જે એકાત્મ માનવ દર્શન આપ્યું, એ એકાત્મ માનવ દર્શન પર જ્યારે મુંબઈમાં 1961માં અધિવેશન થયું ત્યારે એમને 4 દિવસ લગાતાર પ્રવચન આપેલું. કોઈ એક વક્તા 4 દિવસ એકાત્મ માનવવાદ ઉપર વાત કરે. અને જ્યારે એમણે વાત કરી હતી ને ત્યારે આપણા ભારતીય જનસંઘના આગેવાનોએ નક્કી કર્યું હતું કે આને આપણે આપણા મૂળ પાર્ટીના સિદ્ધાંતમાં લાવવું જોઈએ. 1965માં જનસંઘ એનો પ્રસ્તાવ મૂક્યો, રજૂ કર્યો, પણ એનો આપણે અમલ ન કરી શક્યા. 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થયા પછી આપણે એ જે એકાત્મ માનવ દર્શન છે એને સંપૂર્ણ રીતે સ્વીકારી લીધું અને એના સિદ્ધાંતના આધારે પાર્ટી આગળ વધી રહી. આજે વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી એટલે આપણી ભારતીય જનતા પાર્ટી છે. એ ચોક્કસ સિદ્ધાંત સાથે વાત કરે છે, કામ કરે છે. પંડિત દીનદયાળજીની સંકલ્પના હતી કે દેશમાં વસતો છેવાડાનો માનવી એનું પણ કલ્યાણ થાય, એ પણ સમાનતાના બધા જ હકો ભોગવી શકે, એ પણ સામાન્ય રીતે જે લોકો જીવન જીવે છે સુખી સંપન્ન લોકો એની હરોળમાં આવી અને એ પ્રકારનું જીવન સામાન્ય પરિવારનો વ્યક્તિ પણ છેવાડાનો માનવી પણ એ રીતે જીવન જીવી શકે ને કલ્પના કરી હતી. અને ભારતીય જનતા પાર્ટી મિત્રો એ અંત્યોદયના આધાર પર કામ કરે છે. છેવાડાના માનવીનું પણ કલ્યાણ કેમ થાય, સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ એના લાભ એને કેમ મળે, એ માટે આપણી સરકાર પણ અનેક યોજનાઓ બનાવી અને બધાને લાભ આપી રહી છે. અંત્યોદયનો વિચાર કર્યો છે, ગરીબોનો, પીડિતોનો, શોષિતોનો, સામાન્ય જનતાનો વિચાર કરીને આ યોજનાઓને બનાવવામાં આવી છે. એટલે પંડિતજીએ જે આપેલા સિદ્ધાંતો છે ને એના આધારે પાર્ટી કામ કરે છે. ઘણી બધી એવી યોજનાઓ છે, તમને કદાચ કોઈ ભણાવી ગયા હશે, એ સમજાવી ગયા હશે, પણ મારી 8-10 યોજના તમારા માધ્યમથી કોઈ એક વ્યક્તિ એક યોજનાનું નામ કે જે દેશના વડાપ્રધાન મોદી સાહેબ 2014માં શાસન સંભાળ્યા પછી આજ સુધીમાં અનેક યોજનાઓ લોકોને ઉપયોગમાં આવે, મદદરૂપ થઈ શકાય એ માટેની બનાવી છે. એ પૈકીની યોજનાઓ મારે તમારી પાસે જાણવી છે. કદાચ તમને એની કોઈ વાત પણ કરી હશે. આયુષ્માન કાર્ડ, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન કાર્ડ પીએમ યોજના. પછી જનધન યોજના, જનધન યોજના, હા, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત એ યોજના નથી. જનધન યોજના, જનધન યોજના બેન બોલ્યા, કલ્પના બેન. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધિ યોજના, કિસાન સન્માન નિધિ યોજના, ખેડૂત નિધિ બી આવી ગઈ. પછી માતૃવંદના, એ કેન્દ્ર સરકારની નથી. વિધવા સહાય, મોદી સાહેબે એ તો પહેલા ચાલતી હતી. મોદી સાહેબે જે છેલ્લા 12 વર્ષમાં તમે જુઓ ને એમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, જનપૂર્ણ યોજના, પીએમ સુરક્ષા યોજના, જલ જીવન,
જે લાભ કરતા યોજના છે, માનવીને સીધી સ્પર્શતી યોજના છે. કેમ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન, અન્નપૂર્ણા યોજના છે, ગરીબોને મફતમાં અનાજ મળે, એ પ્રકારની છે. જે અંત્યોદયના આધાર પર આપણે જે યોજનાઓ બનાવી છે. જેનરિક દવાઓ, જેનરિક દવાઓ, બરાબર છે. ઉજ્જવલા શૌચાલય તો વ્યવસ્થા છે, આપણને ભૌતિક સુવિધા પ્રાપ્ત કરે છે. કઈ વાત બોલી? બસ ઘણી બધી યોજના. અહીંથી બેને કીધું જનધન યોજના. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા. એમને છેવાડાના વ્યક્તિની ચિંતા હતી કે ગામડામાં રહેતા મારા ભાઈઓ બહેનો કે શહેરમાં વસતા સામાન્ય પરિવારના લોકો, એના બેંકમાં ખાતા નહીં હોય. કદાચ તમારે મારે ખાતું ખોલાવવું હોય તો બેંકમાં આટા મારવા પડતા હતા. હવે આટલી બધી બેંકોની કોમ્પિટિશન થઈ છે છેલ્લા એક દશકામાં. તો એમના બેંકમાં ખાતા ખોલે અને ઝીરો બેલેન્સની પાછળ, એક રૂપિયો ભર્યા વગર ઝીરો બેલેન્સની આપણે ખાતા ખોલવા માટે બેંકમાં લાઈનમાં બેસવું પડતું હતું. 2 દિવસ થઈ જતા હતા. એના બદલે બેંકના કર્મચારી, અધિકારી કે એના નિયુક્ત કરેલો માણસ એ આપણા ઘરે આવીને બેંકના આ જનધન યોજનાના ખાતા ખોલાવી દે અને ઝીરો બેલેન્સ. અને એના ભાગ સ્વરૂપે સમગ્ર ભારતમાં 56 કરોડ ખાતા ખોલાયા. એટલા જનધન યોજનામાં 56 કરોડ ખાતા ખોલાયા. અને પછી બહેનો, તમે કે થોડી ઘણી મૂડી કે ખાતી હોય તો ક્યાં મૂકો? કે પાકીટમાં મૂકો, કે તિજોરીમાં, કે કબાટમાં. મારા ભાઈઓ ખબર ન પડે એવી જગ્યાએ મૂકતા હોય, ભાઈઓ કે બહેનો ખબર ન પડે એવી જગ્યાએ મૂકતા હોય. એવા તમારે 5,000, 10,000, 20,000, 25,000, 50,000 રૂપિયા વગર ખાતાએ એમના પડ્યા રહેતા હતા. એવા આ જનધન ખાતા ખોલાયા પછી 2.80 લાખ કરોડ રૂપિયા, 2.80 લાખ કરોડ રૂપિયા આ ભારતની રાષ્ટ્રીયકૃત બેંકોમાં આવ્યા. એનું કારણ કે આપણા જે પૈસા ઘરે પડ્યા રહેતા હતા એ બેંકમાં જ તમે જમા કરાવ્યા. તો એ બેંકમાંથી તમારી રકમના આધારે તમને જે કંઈના નિયમ મુજબનું વ્યાજ પણ મળતું થયું છે. એટલે આ જનધન યોજના એ અંત્યોદય સાથેની યોજના છે. અને એટલા માટે આ ભારતીય જનતા પાર્ટી તમામ વ્યક્તિને સામાજિક, આર્થિક બાબતોમાં સમાન તક મળે, સમાન ન્યાય મળે, એ માટે ભાજપની મથામણ છે. એ આપણો વિચાર છે, આપણો એકાત્મ માનવ દર્શનનો આ સિદ્ધાંત છે, મૂળ આપણું દર્શન છે. અંત્યોદયની યોજના નાના માણસને જોડનારી યોજનાઓ છે, એ આ ભાજપના માધ્યમથી થઈ રહી છે. ભાજપને સત્તા જરૂર જોઈએ છે. સંગઠન આધારિત આપણી ભારતીય જનતા પાર્ટી જે સંગઠન આધારિત સત્તા છે, સત્તા જરૂર મેળવવી છે, પણ સત્તા એ જનતાની સેવા માટે. આપણો મૂળ મંત્ર છે જનતાની સેવા. અને બીજો છે ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર ભારત માતા કી જય. આ ભારત માતાની જય છે ને, આ દેશમાં એક જ, વિશ્વના તમામ દેશોમાં એક ભારત દેશ એવો છે કે જેને આપણે માતાના સ્વરૂપે જોઈ શકીએ છીએ, માતાના સ્વરૂપે દર્શન કરી શકીએ છીએ અને માતા તરીકે એની જય બોલાવીએ છીએ. વિશ્વના કોઈ બીજા દેશની જય નથી બોલાવતી. એટલે આપણો મૂળ મુખ્ય ઉદ્ઘોષ છે ભારત માતા કી જય. અને સાથે સાથે અંત્યોદયની યોજનાની સાથે સાથે જે આપણી પંચ નિષ્ઠાઓ છે, આપણી જે પંચ નિષ્ઠા, કોઈ પંચ નિષ્ઠા કહેશે એક એક કહેવાનું, આપણે એક વિશે ચર્ચા કરતા જઈશું. હા એમાં બોલો, કઈ વાંધો નથી. રાષ્ટ્રવાદ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય